વિશ્વમાં વૃત્તિ જઈને પાછી વળી જાય છે એનું કારણ શું છે? આ લોકના કારણોમાં સુખ કેમ મનાય છે? જગત કેમ હૂટતું નથી? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 16 જૂન 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. આ દેહ જો ભગવાન ભજવામાં અનુરૂપ ના થતો હોય તો એને 2-4 ધોકા મારવા પડે. કહેતા દેહને 2-4 ટાઈમ ખાવા નહીં દેવાનું, પાણી પીવા નહીં દેવાનું, ભૂખ્યું રાખવાનું. દેહ છે એ ગધેડું જ છે, કંઈ કામમાં આવે એમ નથી. જો ભગવાનના ભજનમાં આપણે ઉપયોગમાં ન રાખીએ તો ગધેડાને તો ડફણા મારવા તો દેહાત્મ બુદ્ધિ ટળશે અને ભગવાનમાં પ્રીતિ થાય. બાકી દેહ નકરા વિષય આપ કરશે, જીવ ભોગવ કરશે. ઇન્દ્રિયો અને અંતઃકરણ બધા વિષયો લાવીને આપશે. જીવ ભોગવ કરશે, એનો અંત નહીં આવે. અંતે મૃત્યુ સમયે આત્માનો માર્ગ બધો મોક્ષનો બગડશે. વિશ્વમાં વૃત્તિ જઈને પાછી વળી જાય. અંદર બેઠેલો ભગવાન અને આપનો સદગુરુ એ આપણી વૃત્તિને ખેંચી લે, વિષય તરફ જઈને ખેંચી લે. બાકી જીવની હેસિયત નથી કે વિશ્વમાં વૃત્તિ ગઈને પાછી વાળી શકે. તો વિશ્વમાં ચોંટી જાયને ઓતપ્રોત થઈ જાય, માયા પરાભવ કરી દે. આપણે વિષયોથી બચી શકીએ છીએ તો કોઈ દિવસ એવું ન માનતા કે વિષયમાંથી હું બચી શક્યો, મને વિષયબદ્ધ કરી ન શકે એવો કોઈ દિવસ અહંકાર ન લાવવો. મહારાજ અને આપણા સદગુરુ અંદર રહીને આપણી વૃત્તિઓને સતત પાછી વાળ્યા કરે, વિષયોમાં ખેંચાવા ના દે. પળે ધ્યાન રાખે. આવા જે સંત હોય એનો મન કર્મ વચને કરીને સમાગમ કરજો તો ઠાકોરજી તમારા ઉપર રાજી થશે અને આ જન્મે આ વખતે નિર્વિકલ્પ સ્થિતિને પામીશું. મનને સ્થિર કરવાનું અને મનને નિર્વ્યસની કરવાનું સાધન વિશ્વાસ લાવીને પ્રીતિએ સહિત ભગવાનની વાત સાંભળવાથી થાય છે. આપણને જે પ્રાપ્તિ થઈ છે એનો મહિમા હજી આટલી જિંદગી કાઢી નાખી તોય એનો મહિમા સમજી શક્યા નથી. એટલા માટે આપણે ઈચ્છાઓ તરફ, આલોકના કારણો તરફ ખેંચાતા હોઈએ છીએ. એમાં આપણને સુખ મનાતું હોય છે. મળેલા સંતનું મહાત્મ્ય સમજવું, એના હૃદયનો શુદ્ધ ભાવ સમજો કે આપણા પ્રત્યે એના હૃદયનો શું ભાવ અંદર પડ્યો છે. નરું બધું આ લોકનું જોજો ન કરવું અને નરું બધું આ લોકનું ઈચ્છવું નહીં. ખાવા પીવાનું, બોલવા ચાલવાનું નરું આ બધું તે ન જોવું, એમાં કાંઈ માલ નથી. સંતના હૃદયમાં રહેલો પ્રેમ અને મારાને તમારા આત્યંતિક કલ્યાણ માટે રહેલી હૃદયની ભાવના એને વાંચવી અને વિચારવી કે આવા મોટા સંત મારા જેવા સડેલને એમના કરતા મહાન માને છે અને કેવી મજાની મીઠી વાતો મારા જીવના કલ્યાણ માટે કરે છે. હું તો એમના માટે કાંઈ કરતો નથી તોય મારા માટે કેટલું કરે છે. જેને મારી પાસે કાંઈ લેવું નથી અને મારા માટે જે જીવન જીવે છે, તપ કરે છે, સાધન કરે છે, ધ્યાન ભજન કરે છે, અનુષ્ઠાન કરે છે, મારા માટે આવ્યા અને ધરતી ઉપર રહ્યા તો ભગવાનનો હું તો અતિ બડભાગી છું એમ ઠાકોરજી કહે હતી. મહાત્મય સમજજો. ભગવાને કૃપા કરીને એવા સંત આપ્યા હોય તો એવા સંતનું પૂરેપૂરું મહાત્મય સમજવું. ખામી ન રહેવા દેતા મહાત્મય સમજવામાં અને અતિશયોક્તિમાં જાતા નહીં. પ્રભુને પામી જવાનો છેલ્લો જન્મ કરી લેવા માટેનો અવસર છે. પ્રગટ ભગવાનના સંતનો મહિમા સમજજો. વિદ્યાર્થીઓ પર ભગવાનની કૃપા તો જુઓ કે તેમને કેવા ભગવાનના સંતના ચરણમાં અભ્યાસ કરવા માટે ભગવાને મૂકી દીધા. હવે જો એ બધા છોકરાઓને સંતોમાં એવી આત્મબુદ્ધિ થઈ જાય કે જેવી એને મા બાપ ભાઈ ભાભી દેહમાં હોય એવી આત્મબુદ્ધિ સાધુમાં છોકરાને થઈ જાય તો છોકરાઓને આત્યંતિક કલ્યાણ કરવા માટેનું બીજું કોઈ સાધન ન કરવું પડે. લાખો વર્ષ સુધી વાયુ ભક્ષણ કરીને કઠિન તપસ્યા કરે અને જળના ધરામાં રહીને વાયુ ભક્ષણ કરે અને લાખો વર્ષ સુધી આરાધના કરે એના કરતાં ઊંચી પદવીને પામે છે. એવો યોગ ઠાકોરજીએ આપ્યો છે. ભગવાન અને સંતનું મહાત્મય સમજાણું હોય તો જગત સંસાર છૂટી જાય. નથી છૂટતું એનું કારણ છે કે પ્રીતિમાં ખામી છે.